જો મિત્રો આ દૂધી છે ને દૂધીનું આજે છે ને રાયતું થાય, દૂધીનું શાકે થાય છે ને આજે આપણે દૂધીનું શું બનાવવાનું છે તમને હમણાં કહીએ. જો આ રીતની ચોમાસાની ઋતુમાં થતી હોય છે દૂધી, અને દૂધી ખાવાની બહુ મજા આવે જેને ભાવતી હોય એને. અને આજે દૂધીનો આપણે હલવો બનાવવાનો છે, મુંબઈનો હલવો કે ને એ ટાઈપ આપણે હલવો બનાવવાનો છે. તો આ રસોઈની ચેનલમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો, તમને બતાડીએ કે હલવો કઈ રીતનો થાય દૂધીનો અને શું શું વસ્તુ નાખવી પડે બધી. બરાબર છે. તો આપણે હવે દૂધીને કટિંગ કરી. તો આ રીતનું પહેલાં, અને કોમેન્ટમાં કહેજો દૂધીનો હલવો કોને કોને ભાવે, કે મુંબઈનો હલવો ભાવે છે. મને તો દૂધીનો હલવો બહુ જ ભાવે, અને મુંબઈથી મારા ભાઈબંધ આવે ને તે ઘણો લેતા આવે, 2-3 કિલો તો હલવો લાવે જ છે, અને આપણે ખાઈ જ છીએ. હા, આ રીતની દૂધીની છાલ ઉતારી નાખવાની પહેલાં. દેશી દૂધી છે અને દવા વિનાની અને પ્યોર મસ્તની દૂધી છે, અને કૂણી માખણ દૂધી છે. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો, અને કોમેન્ટમાં કહેજો કે આવતા વિડીયો. હવે દૂધીને ખમણી નાખીએ આપણે. જો આ રીતની જે ખમણી નાખવાની. અને ખાસ કે જો દૂધીનો હલવો કોનો કોનો મિત્રો ભાવે. હા, દૂધી કમ્પ્લીટલી ગ્રેવી થઈ ગયા ની. જુઓ તમે આ રીતનું એનું પાણી નીતર નાખવાનું. જો આ છે બદામ, ખાંડ 1 વાટકો, લીલવણ દ્રાક્ષ, એલચી, અને આ ઝીણી ઝીણી ગ્રેવી કરે છે આની બદામની. આપણે પાણી આનું ગ્રેવી કર્યું હતું દૂધીનું, એનું પાણી નિતારી જ દીધું છે. અને આ તમને પાણી દેખાડું કેટલું ગ્રેવીમાંથી પાણી નીકળ્યું. જો એટલું બધું પાણી નીકળ્યું છે. હવે આપણે આને જઈએ શેકવા દૂધીની ગ્રેવીને. બરાબર, ગેસ ઉપર આપણે તવિયું મૂકી દીધું છે. જો ઘી, બદામ, લીલવણ દ્રાક્ષ, એલચી, દૂધી નાખી દઈએ આપણે હવે કઢાઈમાં. હવે ઘીમાં થોડીક વાર શેકવા દઈએ અને દૂધીની ગ્રેવીને 1/2 કલાક જેવું શેકવા દેવું પડે. હવે મિત્રો આ કમ્પ્લીટ હવે થઈ ગયું છે. રતાશ થઈ જાય ત્યાં સુધી આમ પાકવા દેવાનું ઘીમાં દૂધીની ગ્રેવી હલવા બનાવવા માટે. જો દૂધ, બધા મિત્રો ખાવા આવજો આપણા ગામડે. હવે આને મિક્સ કરી નાખી. હવે ખાંડ નાખી દઈએ. હવે થોડીક વાર પાકવા દઈએ આપણે દૂધને, ને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી.
અને દૂધ નાખો તો જ આનો માવો બને હો ભાઈ. હા, અગર તમે પાછા આમના મલવો બનાવજો તો કંઈ ભેગું જ નહીં થાય. આ તો ઘરની ભેંસનું દૂધ હતું એટલે નાખ્યું આપણે. દૂધને મિત્રો હાવ બળી જવા દેવા, પછી જો આ રીતની ઝીણી ઝીણી કણી થઈ જાય. જુઓ તમે, આ રીતની ઝીણી ઝીણી કળી થઈ જાય ને પછી હલવો કમ્પ્લીટ તૈયાર થાય. તો તમે કન્ટિન્યુ વિડીયામાં બના રહેજો અને કહેજો કોને કોને દૂધીનો હલવો ભાવે. તો મિત્રો હવે હલવો કમ્પ્લીટ થઈ ગયો છે ને દૂધ બધું જો બળી ગયું છે. તો તમને દેખાડું, જોઈ લો નિરખી. જો આ રીતનો દૂધીનો હલવો કમ્પ્લીટ થઈ ગયો છે. અને હવે આપણે ઉતારી લઈએ આને. આ બદામને એવું બધું આપણે દ્રાક્ષને એવું બધું નાખી દીધું છે, કાજુ બદામને દ્રાક્ષને એવું બધું. તો કમ્પ્લીટ હલવો હવે થઈ ગયો છે મિત્રો. તો હલવો ખાવા બધા આવો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. દૂધીનો હલવો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો.